તો જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી આજના નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ પતંગની હરીફાઈ। તો આપણા જોડે છે લાલ પતંગ અને સબ ફિરકી નવી। તો આપણા પાસે લીલા પતંગ ને ફિરકી આપણે ઇનામમાં રાખ્યું છે 100 રૂપિયા। હવે જે હરીફાઈમાં જીતશે એને મળશે 100 રૂપિયા। તો વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે નવા વિડીયો તમને રોજ જોવા મળે। ઇનામ રાખ્યું છે આમાં। આ જોઈએ આપણે 5 પતંગ કદાચ રસી કહું અમારી એમાં શું થાય તો કોઈ નક્કી નહીં। કદાચ 5 પતંગ ગયા તો ઇનામ જ્યું અને અમારી રહ્યા તો ઇનામ આવશે। બાકી જોઈએ અમે શું થાય છે। એટલી કદાચ કિન્યા બોધ નાખીએ અમે। હવે સરસ સરસ પતંગ લાવ્યા છીએ। તો મિત્રો હવે પતંગ બોધીને તૈયાર થઈ જાય છે કિન્યા બોધીને। તો હવે આપણે પતંગ ફાટે તૂટે કે ગમે તે થાય એ બધી જવાબદારી આપણી રહેશે, બીજા કોઈની જવાબદારી રહેશે નહીં। તો આપણે હવે પતંગ બધા રેડી થઈ ગયા છે કિન્યા બોધીને 5 પતંગ। તો વિડીયો બને રહેજો ને। આપણે હરીફાઈ તો જીતવાની થાય જ છે, કોશિશ કરશું આપણે જીતશું, કારણ કે 100 રૂપિયાનો સવાલ છે। 100 રૂપિયા આપણે જીતીએ તો ઘણા કામમાં આવશે। તો આપણે આવા 5 પતંગ છે એમાં આપણે તો એવી ઈચ્છા છે કે પહેલાં જ આપણે પતંગ સગાઈએ અને પહેલું જ જીગાનું કાપી નાખીએ। તો વિડીયોમાં બન્યા રહેજો। આ જુઓ આ પતંગ જોજો તે આ ઢઢુવાનું દોઢું થઈ ગયું છે અને આટલે ફાટી ગયું છે। કેમ કે બીજો પતંગ બદલવાનું નહીં, આને જે હલાળા કરીને વધારીને થાય એ। બાકી આ જુઓ બીજા પર આ 1 આ 2 આ 3 આ 4 ને આ 5 પતંગ છે। એમાં 2 પતંગ થોડા પીલા એક આવ્યો ને એક આ જુઓ આ 2 પતંગ એવા છે। પણ આપણે ગમે તે કરીને જીતવાની કોશિશ કરશું। 100 રૂપિયા ઇનામ છે તો 100 રૂપિયા ઇનામ લેવા માટે આપણે કોશિશ પૂરેપૂરી કરશું। જોઈએ અને શું થાય છે। આ તો ફિરકી આપણી ઓનાઈ સગાવવાની છે, ખબર નહીં જેવી કાપડ દોડી તો આપણે આમ સગાઈ દઈએ અને જોઈએ કકાના પાન થાય છે ઇનામ। 2 પતંગ તો એને આપણે શેડી રાખશું। પહેલાં આપણે જે હરખો પતંગ થાય એને સગાઈ દેવું। હવે પતંગ લઈ લીધો છે તો પતંગ ચગાવી દઈએ હવે। તો ફાઇનલી મિત્રો આપણે એક પતંગ કપાઈ ગયો। આપણે ખેંચ્યું તો જબરદસ્ત પણ કોઈ હરખાઈ નહીં, વાયરો ઓછો હતો ને એટલે પતંગ વાયરામ નહોતો, પણ આપણું કપાઈ ગયું હતો નહીં। આપણે બીજો પતંગ લઈ લીધો છે તો બીજો પતંગ ચગાવીશું। વિડીયો બન્યા રહેજો અને જુઓ કે કનું કપાય છે અને કનું નહીં કપાતું। તો લાલભાને એક પતંગ તો કાપી કાઢ્યો છે અને લાલભા બીજો પતંગ સગાવું છું। અમુક વધુની એક પતંગ કાપે પણ કદાચ કોઈ નક્કી ના કહેવાય। લાલભા સળંગ 2 પતંગ કાપી નાખે કદાચ મારા। એક તો લાલભા પતંગ કાપી કાઢ્યું, અમુક લાલભા આ વખત પતંગ કાપી કાઢ્યો છે કે મારું પછી વાનું કપાઈ જાય છે। તો મિત્રો લાલભાના 2 પતંગ કાપી કાઢ્યા આપણે એક જ પતંગથી, અને મારપાન તો 2 પતંગ ફેલ થઈ ગયેલા છે પણ વાંધો નહીં, હાટું વાળી કાઢ્યું છે। પણ અમે જોઈએ અમે નક્કી નહીં, સમ કે 2 પતંગ કાપ્યા ને એટલે કોઈ નક્કી નહીં આ વખત કપાઈએ જાય। પણ આપણે કોશિશ કરશું કે લાલભાનું કપાય, પણ સમ કે 2 તો કાપ્યા છે એટલે અમે કાઢવું તો આ વખત જોણી કપાઈ જશે આ પતંગ। પણ તોય હજી આપણા પાન પડ્યા જ પતંગ, વાંધો નહીં, વિડીયો બને રહો, અમે જોઈએ આગળ અમુક થાય છે। ફાઇનલી મિત્રો આપણે 2 પતંગ તો કપાઈ ગયા, કારણ કે જીગો આમ તો જીગાનું કપાઈ જ હતું, પણ આ વખત તો આપણે સ્ટાર્ટિંગમાં 2 કપાઈ ગયો। હવે ત્રીજો પતંગ લેવા આવ્યા છીએ। આપણે ત્રીજા પતંગની ચોઈસ કરી દીધી બરોબર। આ ત્રીજો પતંગ સગાઈએ કેવું રહેશે લાગતો નહીં। આજ તો આપણે 100 રૂપિયા આવે, અત્યારે આપણે સગાઈ જોઈશું પતંગ।
ખરેખર મિત્રો આજે આપણને કોઈ ખબર નહીં પડતી, કારણ કે જુઓ તમે ફિરકી આપણે પવરાયેલી છે આખી નવી નોક, અને ખબર નહીં આપણું જેમ કપાઈ જાય છે એનું કારણ કોઈક બીજું છે, કારણ કે જીગાના એક પતંગે આપણો 3 પતંગ કાપી નાખ્યા છે, અને જો આપણે પણ 2 પતંગ વધ્યા છે. આપણને વિશ્વાસ તો નહીં કે આપણે જીતશું, તો આપણે 2 પતંગ સગાઈએ. હવે કેવું રહેશે, કારણ કે હવે આપણને દોયડી પર જે ભરોસો ઉઠી ગયો છે. આપણને તો એવું લાગતું હતું કે પહેલાં સ્ટાર્ટિંગમાં જીગાનું લાડજ્યું, પાતળા કે 1 કપાઈ ગયું, પછી કેમ કે 3 કપાઈ ગયો છે. એટલે હવે ભાઈ વિશ્વાસ કરે જેવો નહીં દોયડી ઉપર, પણ તો આપણે સરકામથી તો ખરા પાસા નહીં પડીએ. આજે 1 કાપશે ખાલી આપણે 1, તો એવું લાગશે કાલું કાપી કાઢી. તો ખરેખર આપણો વિશ્વાસ આવતો નહીં. સમકા એક પતંગ સગાયો ને હીરા પતંગથી લાલભાના 3 પતંગ કાપી કાઢ્યા છે. સમકા ખબર પડતી નહીં કે જે રીતના કપાઈ જાય છે, પણ લાલભાના પતંગ ઊભો રહેતો નહીં. આમ આ વખત શું થાય છે અમુક જોઈએ, આ વખત વળી કાપી કાઢે તો જબ્બર મજા આવી જશે. અને માપાન તો પડ્યા છે આ પતંગ બીજા પોચી ના એમ છે. એટલે અમુક જોઈએ આમાં શું થાય છે. કદાચ 100 રૂપિયા આવી જાય તો આવી જજો વળી. તો મિત્રો આપણે 1 પતંગ કપાઈ ગયો છે, અમે 1 પતંગ કપાવવાનો છે. લાલભા પાન અમે 2 પતંગ પડ્યા છે, માપાન પડ્યા છે બીજા પતંગ. અમે આ વખત જોઈએ લાલભા પતંગ કપાય છે કે નહીં. તો મિત્રો આ તો બીજો પતંગ તો ભાઈ ગયો. મારા મને ખાડો પતંગ છે એટલે આપણે સગાવ, પણ આ તો ખાલી ઓમ કરી આ બોલી ગયું. તો આમાં આપણે પાછો 3જો પતંગ લેવો પડશે. આરા પતંગને મેકી દઈએ, અમે જોઈએ અમે કપાય તો શું થાય છે. ખરેખર મિત્રો આપણે 3 પતંગ કપાઈ જાય, આની 1 પતંગ કાપ્યું છે બરાબર, પણ હવે એન્ડિંગમાં કપાઈ ગયું, કાપી નાખ્યું છે. એટલે કોઈ હવે વિચારા જેવું નહીં વધારે, પણ તમે જોઈએ કે આપણે જીતતે છીએ કે નહીં. તો જો આપણો પતંગ આ રહ્યો ધરજો, કારણ કે જીગાને 1 પતંગ ભઈ ગયો પાછો હાલ જ. તો ફાઇનલી મિત્રો આપણે 4થો પતંગ કપાઈ ગયો. ખરેખર હવે 1 છેલ્લો પતંગ વધે છે, અને કદાચ જો હાર્યો જ પતંગ કપાઈ જાય તો આપણે તો હારેલા જ છીએ. તો આપણે લાલભાના 4 પતંગ કાપી કાઢ્યા છે. અમે લાલભા પાન 1 પતંગ પડ્યો છે, એટલે જીતવાના તો આપણે જ છીએ. કારણ કે 100 રૂપિયા આપણા ભાગમાં આવી જશે. આપણા પાન તો આ સગા પતંગ એમના એમને બીજા પડ્યા છે, અને લાલભા પાન 1 જ પતંગ છે. અમે એના સગાવવું જોઈએ આમાં શું થાય છે. તો મિત્રો લાલભાન 1 છેલ્લો પતંગ હતો એ જ જો. ફાટી ગયું લાલભા અમે પટી ગયું તા ને. આ ખરેખર આ તો નસીબ યાર. છેલ્લો પતંગ હતો ને, આશા હતી કે આપણે કાપશું, પણ જીગા લાલભા જીત્યા આપણે. પણ હો તો કશો હતો નહીં, આમ તો ના જીતવા મિત્રો, પણ આપણે સ્ટાર્ટિંગમાં 3 પતંગ ઉડાડી મેળ્યા ને 1 પતંગથી એટલે કઈ આવી જાય. બીજી વાત કે આપણે ઇનામ રાખ્યું નતું. લાલભા રાખ્યું તું 100 રૂપિયા લાવો હેડો. કદાચ તમે જીત્યા તો તમે લઈ દો, હું જીત્યો મિત્રો તો આપણે જીતી જાય 100 રૂપિયા. લાલભા આમાં આપણે જીતી ગયા તો મિત્રો આપણા પાસે 100 રૂપિયા આવી ગયા છે. અમે આપણા પતંગ ઉતારી દઈએ. તો આ વિડીયો આટલા સુધી, મળીએ નવા વિડીયોમાં.